હાલો મિત્રો, કેમ છો? મજામાં ને? મજામાં જ હશો. આજે આપણે આવી ગયા છીએ હનુભાઈ રાઘવાણીની વાડીએ સરગવા વિશે માહિતી લેવા. તો ચાલો જાણીએ હનુભાઈ પાસેથી માહિતી. હા, આપણે હનુભાઈ છે. તો ચાલો આપણે એમને પૂછીએ કે આ સરગવો વાવવાનું ક્યાંથી એને અનુભવ થયો. તો હનુભાઈ, તમને આ સરગવો વાવવાનું ક્યાંથી તમને સૂઝ્યું? હું આ સરગવો ઘણો સમયથી વિચારતો, પણ યુટ્યુબમાં વિડીયો આવતા એટલે આપણે જોતા એમાંથી કે સરગવામાં છે ને કે ઓછા માણસો હોય ને તો જાજુ કામ થઈ રહે અને થોડા ખર્ચે થઈ શકે છે. સરગવામાં હજી ફાલ આવ્યો છે, ક્યાંક ક્યાંક શીંગું પણ છે. સરગવાની શીંગું પણ આવી ગઈ છે, ક્યાંક ક્યાંક જોઈ શકો છો તમે. હનુભાઈ, આપણે આ સરગવો વાવ્યા પછી આપણે શું એમાં કરવાનું? જો દીપકભાઈ, આપણે આ સરગવો વાવ્યા પછી 4 થી 5 ફૂટનો થાય એટલે એને કટિંગ કરવાનો. હા, કટિંગ કર્યા પછી ફાયદો એ રહે એનાથી જો આ ડાળીઓ ફૂટે, જો તમે આ ડાળીઓ ફૂટે. હા, અહીંથી વધારે ડાળીઓ આવે. હા, એના માટે કટિંગ કરે એટલે ફાલ વધારે આવે અને શીંગું પણ વધારે આવે. જો તમને આ શીંગું બતાવી. હા, જો અહીંયા છે અને બીજી આ બાજુ છે. તો હનુભાઈનું કહેવું એવું છે કે એમને યુટ્યુબમાંથી જોઈને આ પહેલી વાર ખેતી કરી છે સરગવાની. હનુભાઈ, આપણે આમાં દવા છાંટવાની જરૂર પડે? દવા તો છાંટવી પડે. આમાં અઠવાડિયે ને 10 દિવસે 15 દિવસે અલગ અલગ રાઉન્ડ આવે. તો એમાં કઈ રીતના છાંટવી પડે? આમાં આપણે દવા તો આપણે હાલે 10 દી અને 15 દિવસે છંટકાવ કરવો પડે, જેથી ફાલનો વિકાસ થાય અને એમાંથી શીંગું વધારે આવે. હનુભાઈ, આપણે આમાં ખાતરની જરૂર પડે? ખાતરની તો જરૂર પડે. ઘણા બધા ખાતર આવે છે. એમાં તમે કયું કયું વાપરો છો તેના નામ જણાવો. આપણે તો જો કે પહેલાં તો દેશી ખાતર ભરવું પડે, તે પછી મહાલાભ છે, ઉરિયા છે, મહાધન છે, ઘણા બધા ખાતર આવે. હાલો મિત્રો, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.